હેલો ટ્રેડર્સ, કેમ છો? ગયા વિડીયોમાં આપણે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરી હતી. આજે આપણે આ વિડીયોમાં ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરવાના છીએ. ડબલ કેન્ડલસ્ટિક પેટર્નમાં પણ આજે માત્ર આપણે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની જ વાત કરવાના છીએ. આમ તો બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નમાં ખૂબ જ મહત્ત્વની 5 કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે, પરંતુ જે આપણે ચાર્ટ્સમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય તેવી 3 કેન્ડલસ્ટિક પેટર્નની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. એમાં સૌથી પહેલા નંબરે આવે છે બુલિશ એંગલ્ફિંગ પેટર્ન. બુલિશ એંગલ્ફિંગ પેટર્ન એટલે કે ગ્રીન કલરના પાછળની રેડ કલરની કેન્ડલ એ ગ્રીન કલરની કેન્ડલની બોડીની અંદર આવી જતી હોય તો તેને બુલિશ એંગલ્ફિંગ પેટર્ન કહે છે. જ્યારે પણ ગ્રીન કલરની કેન્ડલનો હાઈ બ્રેક થાય છે ત્યારે એન્ટ્રી એક્ટિવેટ થાય છે, જેવું તમે નીચેના ચાર્ટ્સમાં જોઈ શકો છો. આ પ્રકારની ડબલ કેન્ડલસ્ટિક પેટર્નમાં કલર એ ખૂબ જ મહત્ત્વનો હોય છે. ગ્રીન કલરની કેન્ડલ પહેલાં અને તેની પાછળ રેડ કલરની કેન્ડલ હોવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતી ભાષામાં સાદા શબ્દોમાં કહીએ તો એંગલ્ફિંગ એટલે કે ખાઈ જવું. ગ્રીન કેન્ડલ એ રેડ કલરને પૂરેપૂરી એંગલ્ફ કરતી હોય છે, તેથી આ કેન્ડલસ્ટિક પેટર્નને બુલિશ એંગલ્ફિંગ પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરે બુલિશ હરામિક કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નનું નામ એ પ્રેગ્નન્ટ લેડી પરથી પાડવામાં આવ્યું છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ગ્રીન કલરની કેન્ડલ એ તેના પાછળની રેડ કલરની કેન્ડલની બોડીની અંદર ક્લોઝ થાય છે, જેવું તમે નીચેના ચાર્ટમાં જોઈ શકો છો એ પ્રમાણે. રેડ કલરની કેન્ડલનો હાઈ બ્રેક થતાં એન્ટ્રી એક્ટિવેટ થાય છે અને તે રેડ કલરની કેન્ડલને નીચેનો સ્ટોપ લોસ મૂકવામાં આવતો હોય છે. આ કેન્ડલસ્ટિક પેટર્ન પણ એક ચાર્ટમાં બોટમ પર જોવા મળતી હોય છે. ત્યારબાદ છેલ્લા એટલે કે ત્રીજા નંબરે ટ્વીઝર બોટમ કેન્ડલસ્ટિક પેટર્ન આવતી હોય છે. આ કેન્ડલસ્ટિક પેટર્ન એ મારું બુઝું કેન્ડલસ્ટિક પેટર્ન જેવી લાગતી હોય છે. આ પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્નમાં વીક હોતી નથી, અથવા તો વીક હોય તો તે ખૂબ જ નાની આપણને જોવા મળતી હોય છે, જેવું તમે ચાર્ટ્સમાં જોઈ શકો છો એ પ્રમાણે. આ પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્નમાં સૌથી પ્રથમ રેડ કલરની કેન્ડલ અને બીજા નંબરે આપણને ગ્રીન કલરની એક કેન્ડલ જોવા મળતી હોય છે. આ બંને કેન્ડલસ્ટિકમાં સાઇઝ એ આપણને સેમ જોવા મળતી હોય છે. આ બંને કેન્ડલસ્ટિકમાં જ્યારે ગ્રીન અને રેડ એ બંને કેન્ડલસ્ટિક પેટર્નનો હાઈ બ્રેક થાય છે ત્યારે અપ ટ્રેન્ડની એક શરૂઆત થતી હોય છે, એટલે કે અપ સાઇડના ટ્રેડની શરૂઆત થતી હોય છે અને સ્ટોપ લોસ એ આ બંને કેન્ડલના લોની નીચે રાખવામાં આવતો હોય છે. જો તમારે લોકોને ચાર્ટ્સમાં આ પ્રકારના ટ્રેડ્સ કેવી રીતે લેવા તે શીખવું હોય અને એડવાન્સ લેવલના કોન્સેપ્ટ શીખવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.